વડોદરામાં વિકાસની પોલ ખુલ્લી પડી છે। પોલીસ ભવનની બહાર ગટરના ગંદા પાણી ઉભરાતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં સ્થાનિક સત્તાધીશો દ્વારા વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી છે। વડોદરા શહેરના અતિ વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા પોલીસ ભવનની બહાર જ ગટરના ગંદા પાણી ઉભરાઈને મુખ્ય રોડ ઉપર ફરી વળ્યા હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। પોલીસ ભવનની બિલકુલ બહાર મુખ્ય માર્ગ ઉપર ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિકો તેમજ અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ દ્રશ્યો જોયા બાદ જનતામાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું ખરેખર આ જ વિકાસ છે? શહેરના વહીવટીતંત્ર અને સત્તાધીશો સામે નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। વીઆઈપી અને સરકારી કચેરીઓ ધરાવતા વિસ્તારમાં જો આવી બદતર સ્થિતિ હોય તો સામાન્ય સોસાયટીઓ અને મધ્યમ વર્ગીય વિસ્તારોની હાલત કેવી હશે તે વિચારવું જ રહ્યું। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોર્પોરેશન માત્ર કાગળ પર જ વિકાસની વાતો કરે છે। પ્રજાના ટેક્સના પૈસાનું વળતર આપવાને બદલે આવી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરવામાં આવે છે। નાગરિકો દ્વારા આ મામલે તાત્કાલિક અને કાયમી નિકાલ લાવવાની માંગ કરવામાં આવી છે।